આપણે જ્યાં સિદ્ધાંત છે કે બધું ઠાકોરજીને ધરીને લેવું, હવે એ આપણા માટે સંભવ નથી. તો શું કરીએ કે આ મુખમાં પહેલું જે મૂકીશ એ ઠાકોરજીને ધરેલું હશે. બધી વસ્તુ પ્રસાદી ન કરી શકો તો જીભને પ્રસાદી કરી લો, કે આ દિવસમાં પહેલી કણિકા જે આ મુખમાં જશે એ ઠાકોરજીની પ્રસાદી હશે. ચલો એ શરૂઆત કરીએ. એમ કહ્યું છે કે અહર્નિશ ભગવત નામ લેવું. આપણા બધા માટે, સંસારી લોકો સંસારમાં, આપણા માટે સંભવ નથી. તો ચલો એટલું તો કરી શકીએ ને, આ મુખમાંથી પહેલો શબ્દ જે નીકળશે એ ભગવાનનું નામ હશે. જ્યારે હું જાગીશ ત્યારે પહેલા 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમનો ઉચ્ચાર કરીશ. યા ઘરમાં પહેલો કોઈ મળે એને જય શ્રી કૃષ્ણ કહીશ. પહેલું નામ મુખમાંથી જે નીકળે ત્યાં સુધી હું મૌન રહીશ. શું આટલો નાનો વ્રત આજે આપણે જેટલા બેઠા છે એટલા લઈ શકીએ? કેટલું સહેલું. હવે આમાં કોઈ રાગ, કીર્તન, સંસ્કૃત, સ્તોત્ર કઈ શીખવાની જરૂર નથી. સાવ સહેલું અને સૌથી મોટામાં મોટો સિદ્ધાંત. સાવ સહેલું અને ગ્રંથ ગીતાજી ને ભાગવતજીના સાર રૂપનો સિદ્ધાંત. બોલો હવે આટલાથી સહેલું બીજું શું હોઈ શકે? એમાં કઈ જ કરવાનું, કોઈ ચોપડી જોઈએ નહીં, કોઈ સંસ્કૃત શીખવાની જરૂર નથી. 3 વસ્તુ. પહેલું નામ ભગવાન, પહેલી કણિકા ભગવાન અને પહેલા દર્શન ભગવાન. આ જો શરૂ કર્યું ને, જીવનમાં અદ્ભુત પરિવર્તન તમારામાં આવશે. તમે જ તમારા જીવનના પરિવર્તનને જોશો. ભગવાન જ્યારે સ્પર્શે ત્યારે એ જીવ ગિરધર જબ અપનો કરી જાને તાકી રીત પ્રીત છબી ન્યારી. એનો વ્યવહાર બદલાય, એનો ઉચ્ચાર બદલાય, એના વિચાર બદલાય. આ પરિવર્તનની શરૂઆત થઈ છે. અને આ બધા જ ભાઈઓ બહેનો બધા જ કરી શકે. અને આમાં કોઈ ટાઈમ સ્પેન્ડ થવાનો નથી. તમે કહું બહુ બિઝી, તો ભલે બિઝી રહે, મારે ફ્રી પણ નથી કરવું, પણ આટલાથી શરૂઆત ન કરી શકે. આજે ભાગવતજીમાં સન્મુખ બેઠા છે અને કોઈ સંકલ્પ, કોઈ નિયમ આપણા જીવનનો ન હોય તો આ 3 નિયમ લઈ આનાથી શરૂઆત કરો. જો તમારા સર્વ દુર્ભાગ્યો સદભાગ્યોમાં ફેરવાય છે કે તમે જ જોશો. કેવલ અલૌકિક પરિવર્તનનું નથી કહેતો, તમારા લૌકિક જીવનમાં પણ પરિવર્તનની શરૂઆત થઈ જશે. તમારા સંબંધો સુધરવા લાગશે, તમારી પ્રગતિ લૌકિકમાં વધવા લાગશે. કે ભગવાન આવે ત્યારે સંપૂર્ણ રૂપે કૃપા કરતા હશે. તમારું લૌકિક અલૌકિક બધું સુધારી દેતા હશે. અને જ્યારે પવન ફૂંકાય ને ત્યારે ફાટેલા પતંગો ચડી જતા હશે. એ તો ગમે તેટલા સારા પતંગ હોય, પવન જ ન હોય તો હાથ દુખી જાય. પણ આ કૃપાનો પવન ફૂંકાય ત્યારે બધા આકાશની ઊંચાઈઓને પ્રાપ્ત કરતા હોય છે. શરૂઆત કર. આમ 5 ફળ ગણાવ્યા. આવો પ્રવેશ કરીએ મહાત્માની કથામાં. 6 અધ્યાયમાં મહાત્માનું વર્ણન કર્યું છે. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ, આ 2 પુરાણોમાં ભાગવતજીના મહાત્માની કથા આવે છે. પણ ભાગવતજીની કથામાં પ્રાય પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયની મહાત્માની કથા કહેવામાં આવતી હોય છે. 6 અધ્યાય એટલા માટે કારણ કે ભગવાનની કથા છે. ભગ એ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ને કહેવાય ભગ. અને આ ભગને જે ધારણ કરે એને કહેવાય ભગવાન. આ ભગવાનની કથા છે એટલે 6 અધ્યાયમાં કહી. કારણ કે 6 ગુણોને ષટગુણ સંપન્ન ભગવાનને કહીએ છે. 6 ગુણથી સંપન્ન. તો આ 6 ગુણ કયા છે? ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે ઈશ શાસને મતે, ભગવાનનું શાસન કરવું ઐશ્વર્ય. વીર્ય એટલે બળ, એના જેવો કોઈ બળવાન નથી. ઐશ્વર્ય, વીર્ય, યશ, એનો યશ સર્વત્ર ફેલાયેલો છે. શ્રી, સાક્ષાત શ્રી રૂપ આપના ચરણારવિંદમાં લક્ષ્મીજી છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન એ સર્વજ્ઞ છે. અને વૈરાગ્ય બધું જ હોવા છતાં એનું મન ક્યાંય ફસાયેલું નથી. એને ક્યાંય મોહ મમતા અમતા નથી. એ સર્વથી પર છે. આ ભગવાનનો વૈરાગ્ય છે. ભલે ને સોનાની દ્વારિકા કેમ ન હોય, એને બનાવવામાં પણ મોહ નતો, એને ડુબાડવામાં પણ મોહ નથી. એ ઈશ્વર છે. તો એ ઈશ્વર, એ ભગવાન, એ પરમાત્મા, એ બ્રહ્મ, એની આ ગાથા છે. અને એટલા માટે ભાગવતજીને મહાપુરાણ કહેવાય છે. અન્ય સર્વને પુરાણ કહેવાય. કારણ કે પુરાણ પંચ લક્ષણમ, એનામાં 5 લક્ષણો. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો વનવંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ પંચ લક્ષણમ.
જેનામાં 5 લક્ષણ હોય એ પુરાણ, અને ભાગવતજીમાં 10 લક્ષણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણ એ દ્વિતીય સ્કંદ આવશે ત્યારે આપણે જોઈશું. 10 લક્ષણ યુક્ત ભાગવતજી છે એટલે એ મહાપુરાણ છે. 17 પુરાણ, 18મું આ મહાપુરાણ. 17 રચ્યા પછી પણ સંતોષ ન થયો ત્યારે આ 10 લક્ષણ વાળું આ ભાગવત પુરાણ વ્યાસજીએ રચ્યું, અને ત્યારે પરમાનંદની પ્રાપ્તિ એમને થઈ. આવો પ્રવેશ કરીએ. પહેલા જ શ્લોકમાં મંગલાચરણ કર્યું. મહાત્માની કથા એટલા માટે કે ભક્તિની વ્યાખ્યા જ કરી અને એમાં શરત રાખી, સૌથી પહેલા મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. જેને ભજો છો એનું મહાત્મ જ્ઞાન સૌથી પહેલા જાણો, કે તમે જેની સેવા કરો છો એ છે કોણ, એની સર્વોપરિતા, એની સર્વ સમર્થતા, એની સર્વજ્ઞતા, આ 3 વસ્તુ જાણો, પછી એના પ્રત્યે ક્યારે અભાવ નહીં. આ 3 શબ્દ સમજો. એની સર્વોપરિતા, એનાથી પર બીજું કોઈ નથી. એની સર્વ સમર્થતા, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજેત. જો મહાપ્રભુજીને કહે મારો ઠાકોરજી સર્વ સમર્થ છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, એ સર્વ કરી શકે છે. સર્વ સમર્થ જાણશો ને પછી ભગવાનમાં શંકા નહીં થાય કે પ્રભુ આ કરશે કે નહીં. અને ત્રીજું સર્વજ્ઞતા, એ બધાના ઘટઘટની જાણનાર છે, એને બધી જ ખબર છે. પ્રાર્થિતે વા તત કિમ સ્યાત. એટલે તો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં મહાપ્રભુજી કહે છે સ્વામ્યાભિપ્રાય સંશયાત. માંગવાથી પણ શું થઈ જશે, કારણ કે એને તો ખબર જ છે શું જોઈએ છે. તમને એ ખબર છે કે તમારે શું જોઈએ છે, અને ભગવાનને એ ખબર છે કે આને શું આપવા લાયક છે. આ આપણા ને ભગવાનની સમજમાં ફરક. આપણે એટલું જાણીએ કે શું માંગવું છે, અને ભગવાન એ જાણે છે કે આને શું આપવા જેવું છે. એટલે પ્રભુના અભિપ્રાયમાં સંશય નહીં કરો. એટલે આપણે ત્યાં માંગવાનું ન કહીએ કે પ્રાર્થિત એવા તતક્કિમ, માંગીને પણ શું એની બુદ્ધિ ઉપર તમને ભરોસો નથી? શું એના પર તમને વિશ્વાસ નથી કે એ જે મારું કરશે સારું જ કરશે? બસ જે ક્ષણે એ વિશ્વાસ આવી જાય ને પછી હંમેશા આપવાની વૃત્તિ આવે. જો આખી દુનિયા સુખ માંગવા માટે ભગવાન પાસે જાય છે કે પ્રભુ સુખ આપે, પણ આ ભગવાનને થાય કે હું સુખ લેવા ક્યાં જઉં, ત્યારે એ ઠાકોરજી વલ્લભીએ વૈષ્ણવના ઘરે આવીને બિરાજી જાય છે કે આ વૈષ્ણવ મારા સુખનો વિચાર કરશે. કારણ કે આપણે ત્યાં તો સુખ આપવું એનું નામ જ સેવા છે. પ્રભુના સુખનો વિચાર એનું નામ જ સેવા. સેવ્યનું સુખ એનું નામ સેવા. એટલે ઘરે ઘરે બિરાજતા ઠાકોરજી વૈષ્ણવને ત્યાં, વૈષ્ણવ એને સુખ આપે. એટલે પરમાત્મા જેની પાસે બધા સુખ લેવા જાય એ પોતે સુખી થવા માટે વૈષ્ણવના ઘરે આવી જાય છે. કારણ કે આ વૈષ્ણવ મારા સુખનો વિચાર કરશે. ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. આ રીતે વૈષ્ણવને ત્યાં વલ્લભની કાનીથી બિરાજે છે. મંગલાચરણ કર્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ સચ્ચિદાનંદ रूपाय. यहां व्यास जी ने मंगलाचरण किया, कारण प्राय आपने ત્યાં એ વિધાન છે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મંગલાચરણ કરે. શાસ્ત્રોના પ્રત્યેક શાસ્ત્રોની રચના કરતા પહેલા મંગલાચરણ કરવા. એમ આપણા જીવનમાં પણ દિન પ્રતિદિન શરૂઆત પ્રભુને યાદ કરીને થાય એ આપણું મંગલાચરણ છે. એમ તો આપણે કહેવાય કે આ બધે કણકણમાં ઈશ્વરને જોવો, પણ એ આપણા માટે સંભવ નથી. પણ કદાચ એટલું તો સંભવ છે કે
કે રોજ મારી સવારે આંખ ખુલે તો પહેલું સ્વરૂપ ઠાકોરજીનું જોઈશ. આટલું તો કરી શકીએ. કણકણમાં ઈશ્વરને જોવાની સમજ હજી આપણામાં ખીલી નથી. બધે ઈશ્વરને જોવાની સમજ આપણામાં નથી. પ્રતિપલ એને જોવાની આપણી સમજ નથી. પણ પહેલું જ્યારે આંખ ખુલે ત્યારે સામે ઠાકોરજીનું ચિત્ર રાખો અને પહેલા દર્શન એના કરો. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખો. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખો. ધન્ય મારું જીવન કૃપાની દેખો. ધન્ય મારું જીવન કૃપાની દેખો. પહેલા દર્શન એના કરો.